કે ભાઈ ભાઈ કરીને બે આને હેડફોન. ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. ને હમણાં તો તમારા ભાઈ કરે છે અને પહેલાં તો મેં નાહી લઉં, નાહી બાઈને તમને મળું. ને આજે બહુ ઝાઝા દિવસ પછી વ્લોગ બનાવ્યો છે એટલે ને આજે પૂરો દિવસ હમણાં તો મેં ઘરે જ છું ને આજે શૂટ છે તો આજે વિડીયો શૂટ કરશું. આપણા ફાર્મ હાઉસ પર જશું ને ત્યાંનું તમને લોકેશન બતાવું ને વિડીયો આજે ફની વિડીયો આપણે શૂટ કરવાનો છે તો તમે બ્લોગમાં બનાવી રહેજો. પહેલાં તમે નાહી લો, નાહી બાઈને આપણું તમને મળું. હા ગાઈસ, હમણાં નાહી ધોઈને રેડી થઈ ગયો છું. હવે વિચારીએ કંઈ જઈએ તે તો તમે બ્લોગમાં બની રહેજો. પેલો તો આપણે વાળ હમણાં લાઇટ પણ નાહી દી. ફાઇનલી ગાઈસ, નાહી ધોઈને રેડી થઈ ગયો છું ને કમ્પ્લીટ. હવે આપણે વિચારીએ કંઈ જઈએ હતી. હમણાં તો શૂટ પર જવાનું છે પણ થોડીક વાર પછી જવાનું છે એટલે તમને ખબર પડી. ભાઈ મોજ છે. હમણાં એટલી બધી ખરાબ હાલત આવી રહી ને, જોઈ ચંપલ લેવાની હાલત નથી. એવા અમને દાળ જ જવા માંડી રહે, ચંપલ નહીં લેવાતા. ગાઈસ, જિંદગીમાં એક વાત વિચારીને રાખજો, તમારી પાસે પૈસા હશે ને તો બધા લોકો બહુ આવશે કે ભાઈ ભાઈ કરીને, પણ જે દિવસ પૈસા નહીં ને ત્યાં દુનિયા તમને પૂછે પણ નહીં. ફાઇનલી મિત્રો, હમણાં આપણે નીકળી જાય છોટાઉદેપુર જવા માટે. તો છોટાઉદેપુર જઈએ ને આ કંઈક રેડિયો બેડિયો છે તેને તમને મળીએ. ફાઇનલી મિત્રો, આપણા ભૂબા વાગી ગયા છે. પગ આ રોડ પર શાન હતું ને એટલે પગ લપડાય ને તો વાગી જાય, ભૂબા ઉપડી જાય આપણા. હવે આગળ કદીક ઝેડ પંપે પગ ધોવું પડશે. ગોડ હવે આને હેડપંપ ભીલાવું કે હવે આ કેવું હેડો હમણાં. ઓ ભાઈ ભાઈ, ફાઇનલી મિત્રો, છોટાઉદેપુરમાં એન્ટર થઈ ગયા છે અને પહેલાં આપણે જઈએ સ્પીકર રિપેરિંગ માટે, જે સ્પીકર દેવા માટે. હે ઉસને કઈ જગ્યાએ દેવાનું? ફાઇનલી ગેસ, બધું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે પાછા ઘરે જઈએ. કે મિત્રો, મળીએ આપણે નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ એન્ડ કરીએ. બાય બાય.